આપણી ફ્લાઇટની ઊંચાઈ 38થી 39,000 ફૂટની આજુબાજુ છે અને ઉપરથી તમે પહાડી નજારો જોઈ શકો છો. તો મિત્રો આપણે આવી ગયા દિલ્હીમાં સ્થિત ઉઝબેકિસ્તાન એમ્બેસી. ત્યાં આપણે ઉઝબેકિસ્તાનના ગવર્મેન્ટના અધિકારી હારે મીટિંગ કરી અને આપણે નીકળવાનું છે ઉઝબેકિસ્તાન જવા માટે. કે ઇન્ડિયામાંથી આપણે 9 યુટ્યુબર ઇન્ફ્લુએન્સર જવાના છે, એમાંથી એકનું આપણું સિલેક્શન ગુજરાતમાંથી. આ એમ્બેસીની ગાડી જ આપણે એરપોર્ટ સુધી મૂકવા આવશે. પહોંચી ગયા આપણે દિલ્હી એરપોર્ટ ઉપર ઉઝબેકિસ્તાન એરલાઇન્સના કાઉન્ટર ઉપર. આપણે આ ફ્લાઇટમાં ઉઝબેકિસ્તાન સુધી જવાનું છે. ઉઝબેકિસ્તાન એરલાઇન્સ તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી આપણી છે વિન્ડો સીટ અને હવે આપણી ફ્લાઇટ ટેક ઓફ થવા માટે તૈયાર છે. ટેક ઓફ કરી લીધું આપણી ફ્લાઇટે અને ઉપરથી તમે આ વાદળાનો નજારો જોઈ શકો છો. હાલ આપણી ફ્લાઇટની ઊંચાઈ 38થી 39,000 ફૂટની આજુબાજુ છે અને ઉપરથી તમે પહાડી નજારો જોઈ શકો છો. એકદમ જોરદાર નજારો છે અને ઉપર વ્હાઇટ દેખાય એ બરફ છે. પછી ઉઝબેકિસ્તાનના કેપિટલ સિટી તાસ્કેન્ટ સિટી પર આપણી ફ્લાઇટ પહોંચી ગઈ છે. જેવી રીતે આપણું દિલ્હી સિટી છે એવી જ રીતે આ ઉઝબેકિસ્તાનનું તાસ્કેન્ટ સિટી છે. તો ફાઇનલી આપણી ફ્લાઇટે સક્સેસફુલી લેન્ડિંગ કરી લીધું છે. ઉઝબેકિસ્તાન એરવેઝની ફ્લાઇટનો અનુભવ પણ એકદમ જોરદાર રહ્યો મિત્રો. હવે આપણે પહોંચી ગયા તાસ્કેન્ટ એરપોર્ટની અંદર. તો આ છે એરપોર્ટની અંદરનો નજારો. સૌથી પહેલું કામ આપણે એ કર્યું કે $માંથી ઉઝબેકિસ્તાનની કરન્સી એક્સચેન્જ કરાવી લીધી. અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરવા માટે અહીંનું એક સિમ લઈ લીધું. હવે નીકળી ગયા આપણે એરપોર્ટની બહાર. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, ફોલો